લાઈફ પરફેક્ટ નથી, પણ પરફેક્ટ બનાવવાનો પાવર તમારા હાથમાં છે. મિડલ ક્લાસ હોવું એ વીકનેસ નથી, એ તો મલ્ટીટાસ્કિંગ સુપર પાવર છે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે એસી સર્વિસ વાળા ભાઈ આવ્યા. જો કે એસી તો મહિના દિવસથી શરૂ છે, પણ આજે સર્વિસ કરાવવાનું હતું. અને સર્વિસ તો થઈ એસીની, પણ એની પહેલા સર્વિસ મારી પોકેટની થઈ ગઈ. પછી આવી ગઈ માર્કેટમાં. જો કે ઘઉં લેવાના હતા, અને ઘઉં જો કે ગામડેથી આવવાના છે, પણ અત્યારે ખૂટી ગયા છે, એટલે 30 કિલોનું કટું લઈ લીધું. દુકાનદાર ભાઈએ કીધું 1100 રૂપિયા, મેં કીધા 1000 રૂપિયા. ફાઇનલી 1050 ડીલ ફાઇનલ થઈ. મિડલ ક્લાસ લોકોનો ભાવતાલ વગરની શોપિંગ અધૂરી લાગે. માર્કેટમાંથી ઘરે આવી કચરા પોતા કરવાના બાકી હતા. બધું ઘરનું કામ કર્યું અને હવે બનાવવાનો છે મમરાનો ચેવડો. તો એના પહેલા બનાવવાના છે ગાંઠિયા. જે ગાંઠિયામાં ચણાનો લોટ અને મીઠું, હિંગ, હળદર નાખી અને થોડુંક પેલું શું કહેવાય ઢીલો લોટ બાંધી દેવાનો છે. અને તરસ લાગી હોય થોડું પાણી પી લેવાનું છે. અને જો લોટ તમને બાંધવામાં હાથે ચોટતો હોય તો પાણી વાળો હાથ કરતો જવાનો, અને એ રીતે હંસો ભરી દેવાનો છે. પછી તમે સેવ, બસ આ રીતે બધી સેવ પાડી લેવાની છે. મમરાનો ચેવડો હું બનાવતી હોય ને, તો હું ક્યારેય સેવ બહારથી નથી લાવતી, ઘરે જ બનાવતી હોઉં છું. અને હવે તળી લેવાના છે મકાઈના પૌવા, સિંગદાણા, ભોંગળા તળવાના હજી બાકી છે. પણ અથુભાઈ કાર્ટૂન જોવે છે, રમે છે, એટલે મારે આજ હોલ્ડ વગર સેવડો બની જાય. ને સેવડો બનાવતી હોય ને તો મારે 4-5 હોલ્ડ લેવા પડે. તો બચ્ચો બધું ફ્રાય કરી દીધું છે. હવે વઘાર કરવાનો છે. તેલ મૂકી રાઈ, જીરું, હિંગ, હળદર અને મીઠો લીમડો અને સૂકા ધાણા, વરિયાળી અને તલ નાખીને વઘાર કરવાનો છે. તો બસ રાતે બાળકોની ડિમાન્ડ હતી પીઝા પાર્ટી કરવાની, મેં મંગાવી દીધા પીઝા. બાળકો કે મમ્મી યુ આર બેસ્ટ. મેં કીધું મનમાં કે આજે મારા પોકેટનું પોસ્ટમોર્ટમ થઈ ગયું. તો મિત્રો હાલો પીઝા ખાવા. અને વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો, નકર યુટ્યુબ નું અલ્ગોરિધમ મને ઇગ્નોર કરશે, જેમ મારા બાળકો હોમવર્ક ઇગ્નોર કરે છે. તો બસ ફરી મળશું નવા વ્લોગ સાથે, નવી મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.